કેટલા બધા મા બાપ એવા છે કે જે એના બાળક સાથે બાર્ટર કરે. આપણે કાર્યક્રમમાં જવાનું છે ને બેટા, જો તું ચૂપ રહીશ ને તો પછી હું તને 2 ચોકલેટ અપાવીશ. ચલ ભણી લે તો તને આમ આપીશ. ચલ આમ કરી લે તો હું તને આમ આપીશ. જો 12મા ધોરણમાં આટલા ટકા લાવીશ ને તો હું તને રોલેક્સની ઘડિયાળ અપાવીશ. જો તું આમ કરીશ ને તો હું તને આમ કરીશ. અને પછી એ જ બાળક મોટું થઈને એના મા બાપને કહે કે ચલ દસ્તાવેજમાં સહી કરતો ઘરમાં રાખીશ. કોણે શીખવાડ્યું? તમે શીખવાડ્યું બાર્ટર કરતા. અને જો એ તોફાન કરે, મહેમાન આવે અને બાળક તોફાન કરે, મહેમાન આવે અને બાળક મિસબિહેવ કરે, તો આપણે સોલિડ ખખડાવીએ. આવું કરાય, આમ કરાય, આવી રીતે છે, હું તને આવું શીખું છું, આમ છે, ફલાણું છે, ઢીકણું છે. પણ એ જ બાળક જો મહેમાન આવે અને એટલું સરસ વર્ત્યું હોય, પાણી લઈ આવ્યું હોય, સારી રીતે બેઠું હોય, વાત કરી હોય, તો મહેમાનના ગયા પછી આપણી પાસે 2 શબ્દ નથી એના વખાણ કરવા માટે. રિવોર્ડ નથી આપતા, ખખડાવીએ છીએ ચોક્કસ. સરસ માર્ક લઈને આવ્યું હોય, હાઈએસ્ટ કેટલા છે? અરે ભાઈ જેટલા છે એટલા, એના સરસ છે એનો આનંદ કરો ને. તારા કેમ 2 કપાયા? શેમાં કપાયા? પછી મા બાપ પેપર જુએ, અક્ષર ખોટા છે, પૂર્ણ વિરામ ભૂલી ગયેલો. અરે ભૂલી ગયેલો યાર, એની ઉંમર એવી છે, ભૂલી જાય. એનું મન રમતમાં છે, બહાર ચકલી ઉડીને ગઈ એમાં એનું ધ્યાન પડ્યું, એમાં પૂર્ણ વિરામ ભૂલી ગયું. આનંદ થવો જોઈએ તમને કે ચકલી જુએ છે હજી આ ઉંમરે. બી હેપી. હજી એને કુદરત સાથે નિસ્બત છે. 2 માર્ક કપાયા, મજાની વાત શું છે ખબર છે? સચિન તેંડુલકરને કોઈએ આજે પૂછે છે કે તાર 10મા ધોરણમાં કેટલું રિઝલ્ટ હતું બેટા? ટેલ મી, તારું 10મા ધોરણનું સર્ટિફિકેટ બતાય. આવું એને કોઈ દિવસ ક્યાંય પણ કોઈ પણ પૂછે છે? લતા મંગેશકરને કોઈ એવું પૂછે છે કે મેડમ તમારા 10થમાં કેટલા માર્ક આવેલા? MF હુસેનને કોઈ દિવસ કોઈએ એવું પૂછ્યું છે કે સર તમે જે સ્કૂલમાં એડમિશન કેમ ના મળ્યું? સવાલ એ છે કે માણસને સ્કિલ સાથે જોડેલો રાખો. એનામાં કેટલી બધી આવડત છે, એ આવડતને શોધો. સંજીવ કપૂર જ્યારે રસોઈ કરતો હતો ત્યારે એને કોઈએ બાયો નથી કહ્યો, સાહેબ તમારો છોકરો રસોડામાં આવીને એમ કહે ને કે મમ્મી મારે કંઈ બનાવવું છે તો ખુશ થજો, કારણ કે દુનિયાભરની 5 સ્ટાર હોટેલના બધા શેફ પુરુષો છે. અને 5 સ્ટાર હોટેલના શેફને જે પગાર મળે છે ને એ કોઈ પણ એન્જિનિયર અને ડોક્ટરથી વધારે છે. આપણે ગૂંચવાયા છીએ અને માટે કદાચ આ સમજણનો સેતુ તૂટી ગયો છે. આપણે બધાએ પ્રાયોરિટીનું લિસ્ટ ખોટું બનાવી કાઢ્યું છે. આપણને બધાને એવું લાગે છે કે પૈસા કમાશે તો બહુ સફળ થશે, પૈસા કમાશે તો આમ થશે, પૈસા કમાશે તો આવું થશે. મારા દીકરાએ BMW લીધી, વેરી ગુડ, હેપી. તમારું બાળક સરસ ગાડી વાપરતું હોય, તમારું સંતાન, તો એનો આનંદ છે. પણ એ BMWમાં એનો પરિવાર એની સાથે બેસે છે, એની પત્ની સાથે એનું બને છે, એની પત્નીને સન્માન આપે છે, એના બાળકોને સમય આપે છે, તો એ ગાડીનું મહત્વ છે. બાકી એ BMW લઈને નીકળી જતો હોય ઝઘડા કરીને અને એની પત્ની પાછળ લાત મારતી હોય. અને એક બહુ મહત્વની વાત હવે મારે જે કહેવી છે, સવાલ જવાબ પણ કરવા છે ક્વેશ્ચન આન્સર. એક બહુ મહત્વની વાત જે હવે મારે કહેવી છે એ કહેવી છે કે આપણે બધા આપણા સંતાનનું ભલું જ ઈચ્છીએ છીએ. જગતમાં કોઈ મા બાપ એવા છે કે જે એવું નક્કી કરે કે હું મારા છોકરાની વાટ લગાવીશ, સાહેબ બરબાદ કરી નાખીશ એની જિંદગી? આવા કોઈ મા બાપ છે આમાંથી? નથી. એનો અર્થ એમ થયો કે તમે તમારા બાળક માટે શ્રેષ્ઠ ભવિષ્ય નિર્માણ કરવાની ઈચ્છા ધરાવો છો. તમે ઈચ્છો છો કે એક બહુ જ સારો માણસ બને, સારી વ્યક્તિ બને, સારી પુત્રવધુ બને, સારી મા બને, એની કરિયર સારી હોય, એની જિંદગી સારી હોય,
એના સંબંધો સારા હોય, એની પાસે સારા મિત્રો હોય, એનો પરિવાર સુખી થાય, આ સિવાયની ઈચ્છા કોઈ માતા પિતાની ન હોય. પ્રશ્ન એ છે કે એ નિર્માણ કરવા માટે જ્યારે આપણે નીકળીએ છીએ ત્યારે આપણી સમજણ એ દિશામાં કેમ નથી. જીપીએસ બહુ અત્યારે ફેશનમાં છે, બધા જીપીએસમાં નાખી દે, જસદણ એટલે તમને અમદાવાદથી ફટ 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 લઈ આવે, કરેક્ટ. પણ એમાં વચ્ચે ક્યાંય એવું કહેતા નથી કે નાળું તૂટેલું છે, તમારે ડાયવર્ઝન લેવું પડશે. એ તો ફટફટ 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 તમને નાળા સુધી લઈ આવે. તમે પહોંચો ત્યારે તમને ખબર પડે કે અરે યાર, આ નાળું તૂટેલું છે, ડાયવર્ઝન સેટેલાઇટમાં નથી. તમારા સંતાન માટે અગત્યનું એ છે કે તમે એને તૂટેલા નાળા પહેલા બતાવો, જીપીએસ પછી બતાવો. જીપીએસ તો છે જ, પડ્યું જ રહેવાનું છે, એમાં કંઈ ફરક નહીં પડે. ક્યાં ક્યાં સમસ્યાઓ આવશે એ એને પહેલા શીખવો, સુખ તો એને આપોઆપ આવડી જ જશે. કેટલા બધા માતા પિતા મેં એવા જોયા છે કે આવડા નાનકડા બાળકો હોય, બેસીને સૂકો મેવો ખાતા હોય, વેફર ખાતા હોય, ટીવી જોતા હોય, કાર્ટૂન જોતા હોય, જે બી જોતા હોય, અને બાઈ કચરા પોતા કરતી હોય કે કોઈ માણસ કામ કરતો હોય. કોઈ માતા પિતા પોતાના સંતાનને એવું કહેતા નથી કે બેટા નટુભાઈને આપો. તે પૂછ્યું નટુભાઈને તમે લેશો એમ? તે પૂછ્યું શાંતાબેનને તમે લેશો એમ? એમને શું પૂછવાનું? એમને નહીં પૂછવાનું. એ પણ માણસ છે અને એ તમારા ઘરમાં કામ કરે છે. તમારું બાળક ખાઈ રહ્યું છે, એ જુએ છે, કદાચ એને એ જ ઉંમરનું બાળક છે, એના મનમાં ખાલી એક જ વાર એવો વિચાર આવે છે કે મારા બાળકને આ નથી મળતું. તમારા બાળકને શીખવો કે મુઠ્ઠો ભરીને આપ એને સરસ નાની ઝીપલોકમાં એના દીકરા માટે. અહીંથી સારા માણસ બનવાની શરૂઆત થાય છે. એની પાસે જે રમકડા છે, જે નથી વાપરતો, વર્ષોના વર્ષોથી એ રમકડા પડ્યા છે, હવે એ આઉટગ્રો થઈ ગયો છે, આઉટગ્રો થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે, તો એક કામ એ કરો કે એની જ પાસે રમકડા છૂટા પડાવો કે બેટા આમાંથી શું નથી રમતી? આ ઢીંગલી તું રમે છે? મેં તો તને જોઈ નથી 1 વર્ષથી એની સાથે રમતા. આ ગેમ તું રમે છે? મેં તો તને 1 વર્ષથી નથી જોયો આની સાથે રમતા. આ બેટ તું વાપરે છે? તે તો હવે નવું લીધું મોટું લાકડાનું. ચલો આપણે બધું બહાર કાઢીએ. એક બાસ્કેટમાં ભરાવો અને અંડર પ્રિવિલેજ એવા બાળકો પાસે લઈ જાઓ કે જેમની પાસે આવા રમકડા નથી, એને તમારા બાળકના હાથે અપાવો. લે આ લઈ જજે નહીં. દર દિવાળીએ, દર માર્ચ મહિનામાં એની બર્થડે પર એવો નિયમ કરો કે એ જે નથી વાપરતા એ વસ્તુઓ એ બીજાને આપે. અને જો આ કરી શકશો તો તમે ડેફિનેટલી એક એવા માણસનું નિર્માણ કરશો જેને લોકો ચાહશે, જેને લોકો પ્રેમ કરશે. પૈસા કમાવા તો બહુ સરળ છે દોસ્ત. દાઉદ પણ બહુ પૈસા કમાય છે. પૈસા કમાવા અઘરા નથી. શાર્પ શૂટર્સ પણ બહુ પૈસા કમાય. પૈસા કેમ વાપરવા એ શીખવજો તમારા સંતાનને, કારણ કે પૈસા તો તમે આપી જ જવાના છો. એણે હવે પોતાને માટે ઘર નથી ખરીદવાનું, એણે હવે પોતાને માટે ગાડી નથી ખરીદવાની જે તમારે ખરીદવાની હતી. ફર્સ્ટ હાઉસ વોઝ સચ અ વન્ડરફુલ થિંગ ફોર ઓલ ઓફ અસ. પહેલું ઘર ખરીદ્યું નાનકડું 1 બેડરૂમ કિચન હોલનું, ત્યારે કેવા એક્સાઇટેડ હશે બધા જ એ લોકો કે જેને માટે પહેલા ઘરની ખરીદી હતી. મને યાદ છે કે મેં મુંબઈમાં પહેલી વાર 1 બેડરૂમ કિચન હોલનું મારું ઘર ખરીદ્યું તો આમ દિવાલ પર હાથ ફેરવતી કે મારું ઘર. કેટલો સ્નેહ! હવે 4 બેડરૂમના 5 બેડરૂમના ઘરમાં એ થ્રિલ જ નથી. એ 1 બેડરૂમના ઘરની જે થ્રિલ હતી, જે આનંદ હતો, આમ ચાવી અંદર નાખતા જે ગૌરવ થતું હતું, એ હવે નથી થતું. કારણ કે એ મજા હતી, એ જુદી મજા હતી, એ સ્વતંત્રતાની મજા હતી, એ મહેનતની મજા હતી, એ સંઘર્ષની મજા હતી, એ પરિણામની મજા હતી. એ મજા તમારા બાળકને કરવા દો, એને બધું જ હાથમાં ન આપો. એ સંઘર્ષમાંથી એને પસાર થવા દો, એને એ મહેનતની કિંમત થવા દો. એક છોકરો રોજ એના પપ્પાને કહે 20-22 વર્ષનો,
કે મને ભાગ આપી દો, મારે તમારી જોડ નથી રહેવું, મને ભાગ આપી દો, મારે તમારી જોડ નથી રહેવું. એટલે પિતાએ કહ્યું કે સારું, જા જઈને $1 કમાઈ આવ. તું જે દિવસે $1 કમાઈ આવીશ એ દિવસે હું તને ભાગ આપી દઈશ. છોકરો ગયો ને એની માને કહ્યું કે આ જો ગાંડા જેવી વાત, યાર લોહી પી ગયા મારું. એટલે માએ $1 આપ્યો, જા આપી દે તાર બાપાને, પતે વાત. આપણે બધા કરીએ છીએ આવું. એટલે એણે જઈને $1 પિતાને આપ્યો. પિતા ફાયર પ્લેસ પાસે ઊભા હતા, આગ બળતી હતી, યુરોપની કથા છે. પિતાએ $1 નાખી દીધો અંદર, અમેરિકાની કથા છે. પિતાએ $1 નાખી દીધો અંદર, $1 બળી ગયો. છોકરો ઊભો રહ્યો. પિતાએ કહ્યું આ તું કમાઈને નથી લાવ્યો બેટા, જા કમાઈને લઈ આવો. ભાઈ પાસેથી, દાદાજી પાસેથી, ડ્રાઈવર પાસેથી, માળી પાસેથી, બેન પાસેથી, કાકા પાસેથી રોજ $1 લઈ જાય ને રોજ પપ્પા ફેંકી દે અને રોજ કે કમાઈને નથી લાવ્યો. એક દિવસ અકળાયો, પિતાની બૂટ પોલિશ કરવાની કીટ લીધી, સ્ટેશન ગયો, 4 બૂટ પોલિશ કર્યા, 25 સેન્ટ લઈને આવ્યો. પિતા સ્વિમિંગ પુલ પાસે ઊભા હતા. આવીને કહ્યું કે લો $1. પિતાએ જોયા 25 સેન્ટને ફેંકી દીધા સ્વિમિંગ પુલમાં. શૂઝ સાથે, બૂટ પગમાં પહેરેલા શૂઝ સાથે, ઘડિયાળ સાથે, પૂરેપૂરા કપડા સાથે છોકરો કૂદી ગયો. આમ આમ કરીને અંદરથી 25 સેન્ટ શોધી લાવે કે ફેંકવાના નહીં, હું કમાઈને લાવ્યો છું. આ સત્ય છે, ગમે તો પણ ન ગમે તો પણ. મહેનતની જે કિંમત છે એ જગતમાં ક્યાંય પણ તૈયાર મળેલા પૈસાની, તૈયાર મળેલા ઘરોની, તૈયાર મળેલા વાહનોની નથી. અને સૌથી મોટી વાત એ છે કે મા બાપ છે ને ઓનેસ્ટ નથી થતા. કઈ વાંધો નહીં, એમાં આટલા બધા એમ્બેરેસ થવાની જરૂર નથી. એને કદાચ નહીં મજા આવતી હોય, શાંત ચિત્તે એને હેન્ડલ કરો. કોઈ મા બાપ છે ને ઓનેસ્ટ નથી થતા. મેં આ વાત બહુ વાર કહી છે, કદાચ તમે યુટ્યુબ પર પણ સાંભળી હશે. હું ને મારો દીકરો 9 વર્ષનો ગાડીમાં જતા હતા અને એક છોકરો આવી જ રીતે જેમ મેં વાત કરી એમ આમ કરીને નીકળી ગયો આગળ. એટલે મારાથી ગાળ બોલાઈ ગઈ. હું ગાડી ચલાવતી હતી, મારી માં સુરતી છે. એટલે મારા દીકરાએ, 9 વર્ષના છોકરાએ, મારી બાજુમાં બેઠેલો, એને આમ જોયું, માં તું ગાળ બોલી. હવે જો હું એમ કહું કે હું નથી બોલી તો હું જુઠ્ઠી છું, કેમ કે એને એના કાન સાંભળી છે. હું જો એમ કહું કે ગાળ ન બોલવી જોઈએ બેટા, સારું ના કહેવાય, તો હું એને પ્રીચ કરું છું એવું જે મેં કર્યું નથી, એટલે હું એને માટે આદર્શ નથી. એટલે મારા રડાર ખુલ્યા બધા. મારી જે બુદ્ધિ, ઇન્ટેલિજન્સ મેં કામે લગાડી અને મેં એને પૂછ્યું, મેં કીધું તને કોણે કહ્યું કે આને ગાળ કહેવાય? હવે જવાબ આપવાનો વારો એનો હતો. માતા પિતા હોવું એટલે સતત ક્રિએટિવ હોવું. તમારી ક્રિએટિવિટીને 24 કલાક કામે લગાડેલી રાખો. એને કઈ રીતે શીખવી શકાય, એની સાથે કઈ રીતે સંવાદ કરી શકાય, એની સાથે કઈ રીતે કહી શકાય, એને શું કરી શકાય તો એને મજા પડે. આ ક્રિએટિવિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્રિએટિવિટી એટલે માત્ર ચિત્ર દોરવા, ક્રિએટિવિટી એટલે માત્ર સ્કલ્પચર કરવા, ક્રિએટિવિટી એટલે માત્ર રસોઈ કરવી ના. ક્રિએટિવિટી એટલે તમારા સંતાનના ઉઘડતા ભવિષ્યને કઈ રીતે સુંદર રીતે સજાવવું. તમારું બાળક ઈડલી નથી ખાતું, વેરી ગુડ, ઈડલી ઉપર 2 આંખો બનાવો, સરસ સોસથી હોઠ બનાવો અને એને કહો કે જો કેટલો ફાઇન માણસ છે, તારી સામે સ્માઇલ કરે છે, તું ખાઈશ? તારા પેટમાં જવા એકદમ ઉતાવળો થઈ ગયો છે. એને રીંગણ નથી ભાવતા, સરસ આડા રીંગણ કાપીને એને માટે રીંગણને ફ્રાય કરીને કશુંક એવું બનાવો કે જે એને માટે રીંગણ સિવાયનો કોઈક શેપ છે. એને શું નથી ભાવતું એ એને ખવડાવવાના પ્રયત્નમાં તમારી ક્રિએટિવિટીને કામે લગાડો. તમે એને હોમવર્ક કરાવો છો.
મારો દીકરો ભૂગોળમાં એટલો બધો ખરાબ, અને એને યાદ જ રહે નહીં, ને ગોખ્યા કરે ને કકળાટ કરે ને. અમે ભૂગોળ ભણવા બેસીએ એટલે અમે અચૂક લડી ઝઘડીને ઊભા થઈ જઈએ. પછી મારા ભૂગોળના સ્કૂલના શિક્ષક પાસે હું ગઈ, શંભુભાઈ એમનું નામ. અને મેં કહ્યું, મેં કીધું આ ભૂગોળ આને હું ભણાવવા બેસું છું અને કંઈક એવું વિચિત્ર વર્તે છે કે મારું મગજ જતું રહે છે. એટલે મને કહે છે કે કેવી રીતે તું એને શીખવાડે છે? તો મેં કીધું કેવી રીતે, શું પાઠ ભણાવું, બીજું તો કેવી રીતે ભણાવું? તો કે એને એવું શીખવાડ કે કોઈ પણ દેશની જેવી જમીન હોય એવો એનો પાક હોય, અને જેવો એનો પાક હોય એવા એના ઉદ્યોગ હોય. એને એકદમ આરામથી આવડી જશે. પહાડ પર અમુક પ્રકારની જમીન હોય લાલ, નીચેની બાજુ કાળી ગોરાડું હોય, અહીંયા આ હોય, અને કાળી ગોરાડું જમીન હોય તો આટલો જ પાક હોય, ને આટલો જ પાક હોય તો એમાં આટલા જ ઉદ્યોગો થાય. તમારે જાજુ વિચારવાનું જ નહીં. બારડોલીમાં ખાંડનો ઉદ્યોગ છે કેમ? કારણ કે ત્યાં શેરડી થાય છે. સિમ્પલ. શેરડી કેમ થાય છે? તે કારણ કે ત્યાં વરસાદ વધારે પડે છે. વરસાદ પડે છે અને અમુક પ્રકારની ફળદ્રુપ જમીન છે એટલે ત્યાં શેરડી થાય છે. શેરડી થાય છે એટલે ખાંડના કારખાના છે. પતી ગયું, સાઈડમાં મૂકી દો. શું ખાવાથી તાકાત આવે? આવું તમે દાખલા તરીકે ભણાવો. તો હું મારા છોકરાઓને એવું શીખવાડતી, હું સ્કૂલમાં ભણાવતી ત્યારે હું એવું શીખવાડતી કે હિન્દુસ્તાનમાં જે 3 કલર છે ફ્લેગમાં, એ 3 કલરની ચીજો ખાવાથી તમારા શરીરને, બોડીને જે જોઈતું એ મળી જાય. રેડ કેરેટ, ટમાટર, બીટરૂટ, ગ્રીન વેજીટેબલ્સ, અને વ્હાઈટ દૂધ, પનીર, ચીઝ, બટર. મજા કરાવો. એજ્યુકેશન એ એના પર બોજ ન બને, એને મજા પડે. હું રિવરસાઇડ સ્કૂલમાં ભણાવતી હતી અને સ્લમના બાળકોને ભણાવતી હતી. મારા છોકરાઓને વોટરસાયકલ આવડે જ નહીં. હું રોજ શીખવાડું કે પાણી ગરમ થાય, વાદળા બંધાય, આમ થાય, ફલાણું થાય, ને પછી વરસાદ પડે. પણ એ લોકો ગરબડ જ કરી જાય. કાં તો વાદળા પહેલાં બંધાઈ જાય, કાં તો પાણી પછી થાય. અને મને એટલો બધો માનસિક ત્રાસ. રોજ ભણાવું ને રોજ ચિત્ર દોરીને સમજાવું. પછી મેં કીધું યાર આ કેવી રીતે હું ભણાવું? એટલે એક દિવસ હું ઇલેક્ટ્રિક સગડી લઈ ગઈ, એક વાદળી લઈ ગઈ, એક તપેલી લઈ ગઈ. ઇલેક્ટ્રિક સગડીનું પાણી ગરમ કર્યું, એના પર વાદળી મૂકી, અને મેં એ વાદળી નીચોવીને બતાવી કે જો આ નીચેથી પાણી ગરમ થાય છે ને એવી રીતે સૂરજના તાપથી ઉપરથી ગરમ થાય. આ વરાળ બને, વરાળ બને એટલે આ વાદળા બંધાય, એમાં પાણી ભરાય, પાણી ભરાય એટલે આવું તમે નીચોવો એટલે વરસાદ પડે. બીજા દિવસે મારા ક્લાસના 20 બાળકોએ પ્રાર્થના સભામાં એક છોકરાઓએ વોટરસાયકલ પ્રેઝન્ટ કરી, અને મને એટલું ગૌરવ થયું. ક્રિએટિવિટી વાપરો. તમારા બાળકને ભણાવવામાં ક્રિએટિવિટી વાપરો. એને ભારતનો નકશો નથી આવડતો? રોટલીમાં તમારા ભારતનો નકશો બનાવો. એક પરાઠું બનાવો નકશાથી, અને પછી એને કહો કે ચલો ગુજરાત કઈ બાજુ છે, આપણે ગુજરાત ખાઈએ આજે. બહુ રસપ્રદ છે આ બધું. એને આ ક્લાસમાં નથી કરાવતા માટે એને ક્લાસમાં મજા નથી આવતી. શિક્ષકો પાઠ વાંચીને પ્રશ્નોના જવાબ આપી દે છે અને છોકરા એને ખબર જ નથી કે ઝવેરચંદ મેઘાણી કોણ છે અને ચારણ કન્યા કેવી રીતે બોલાય છે. એને ચારણ કન્યાનો લય શીખવો, એની વાર્તા કહો કે તારા જ જેવડી છોકરી હતી બેટા, એન્ડ યુ સી વોટ હેપન્સ. મારા નણંદની દીકરી શૈલજા અને તથાગત બંને જણા લગભગ જોડે જોડે મોટા થાય. શૈલજા 1.25 વર્ષ મોટી અને તથાગત નાનો. અમારે ત્યાં રોજ એવી પરિસ્થિતિ કે શૈલજા એકદમ ડાઈ, એકદમ કયાગરી, એકદમ દીકરી, અને અમારા તથાગત કોઈ પણ વાતમાં કેમ, વાય, કોણ, શેને માટે, આમાંથી ઊંચો જ ના આવે. શૈલજા સવારના પોરમાં એકદમ બ્યુટીફુલી બ્રશ કરી લે, દૂધ પી લે, બધું કરી લે, અને અમારા તથાગતને બ્રશ કરીને દૂધ પીને 1 કલાક થાય. સો ધેન આઈ ડિસાઇડેડ કે આમાં શું થઈ શકે. એટલે મેં એને વાર્તાઓ કહેવા માંડી. એક ચુનમુન ચકલી હતી ને એક વીનું વાંદરો હતો. આ 2 કેરેક્ટર મેં બનાવ્યા, અને આ 2 કેરેક્ટરની બધી મોરલની વાર્તાઓ કે ચુનમુન ચકલી બ્રશ એટલું બિચારી ડાહી થઈને કરી લે અને વીનું બ્રશ ના કરે. એક દિવસ એવું થયું કે વીનું સવારે ઉઠ્યો ને તો આમ કર્યું ને તો એના બધા દાંત હાથમાં આવી ગયા.
તથાગત એકચ્યુઅલી બીજે દિવસે સવારે ઉઠીને આમ જોતો હતો કે એના દાંત આવતા નથી ને. મજા છે. જો સમય આપશો ને તો સંતાન બહુ જ સમજદાર થશે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સમય નથી આપતા, આપણા સંતાનને કોકના હવાલે કરી દઈએ છીએ. એ ટ્યુશન ટીચર છે, એ ક્લાસ ટીચર છે, એ મ્યુઝિક ટીચર છે, એ સ્કેટિંગ ટીચર છે, એ પેઇન્ટિંગ ટીચર છે, એ ગ્રૂમિંગ ટીચર છે, એ અંગ્રેજી બોલતા શીખવે છે. અરે તમે બોલો એની સાથે અંગ્રેજી, તમારું અંગ્રેજી પણ સુધરશે. બંને ખોટા અંગ્રેજીમાં એકબીજા જોડે વાત કરો અને પછી તમે ડિક્શનરી લઈને જુઓ કે બેમાંથી કોણ ખોટું બોલ્યું. નીલ બટા સન્નાટા નામની એક ફિલ્મ છે. મને ખબર નથી કેટલા લોકોએ જોઈ છે, પણ રૂપલબેન તમારે ફિલ્મ અહીંયા બતાવવી જોઈએ. એક છોકરી છે કામવાળી બાઈની, એને ક્લાસમાં એના ટીચર પૂછે છે તારું સપનું શું છે, તારે શું બનવું છે? અને એ છોકરી કહે છે કે શું બનવાનું? એક્ટરનો દીકરો એક્ટર, એન્જિનિયરનો દીકરો એન્જિનિયર, ડોક્ટરનો દીકરો ડોક્ટર, તો બાઈની દીકરી બાઈ. ટીચર ગભરાઈ જાય છે. એની માને બોલાવે છે કે તું આટલી મહેનત કરીને અને આટલી સારી સ્કૂલમાં ભણાવે છે, આ છોકરીનું તો કોઈ સપનું જ નથી. બહુ જ દુઃખી થાય છે એની માં. અને જ્યાં કામ કરે છે ત્યાં જઈને આ વાત શેર કરે છે. અને શેર કરતાં કરતાં એનાથી એવું કહેવાય જાય છે કે 10મા ધોરણની પરીક્ષા હું ન આપી શકી કારણ કે મારા મા બાપ પાસે પૈસા નહોતા. કદાચ મને કોઈ આજે ભણાવે તો હું ભણવા તૈયાર છું. જેને ત્યાં કામ કરે છે એ શહેરની બહુ જ જાણીતી ડોક્ટર છે. એ એને કહે છે બોલ ભણીશ, હું તને ભણાવું. અને એ એને એની છોકરીના જ ક્લાસમાં એડમિશન અપાવે છે. સેમ સ્કૂલ, સેમ ક્લાસ. બધા છોકરા 10મા ધોરણમાં 15 વર્ષમાં અને આ 35 વર્ષની માં. અને પછી માં દીકરી વચ્ચે કોમ્પિટિશન શરૂ થાય છે કે કોને વધારે માર્ક્સ આવે. થઈ શકે આ. ફરી પરીક્ષા આપો. તમારી દીકરીને કહો કે આપણે બંને જણા બેસીને પેપર લખીએ. ચાલ, મેં કર્યું છે, મારું ગણિત બહુ ખરાબ, આઈ હેટ મેથ્સ. અને આઈ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ કે તથાગતમાં પણ એ જ ડીએનએ છે, હી હેટ્સ મેથ્સ. એટલે મેં નક્કી કર્યું કે આપણે મેથ્સના પેપર બંને જણાએ લખવાના. હું પેપર નહીં લખું. એટલે મેં કીધું ચાલ હું પણ લખું તારી સાથે, એમાં શું. હું માનું છું એને હવે બહાર લઈ જાઓ. એના પર બહુ અત્યાચાર થઈ ગયો. તમે જેમ એને પરાણે બેસાડશો ને એમ એ રિએક્ટ થશે. એને લઈ જાઓ તો એ શાંત થઈ જશે. એને નથી બેસવું. મારે ખાલી એક જ વાત, કોઈને હર્ટ ન થાય, બેન ખોટું નહીં લગાડતા, મારે એક જ સવાલ પૂછવો છે કે આટલું રડાવીને પણ જો બહાર લઈ જવાનો હોય તો આપણે એને પહેલાં કેમ ન લઈ જઈએ? આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. માત હોવું ને એટલે સતત પોતાની ઈચ્છાઓનું બલિદાન કરવું. ઘણી બધી વાર એવું થાય કે માને ફિલ્મ જોવી હોય, માને અમુક રીતે ક્યાંક જવું હોય, માને અમુક રીતે પોતાની બહેનપણી સાથે વાત કરવી હોય, અને બાળક એ વખતે જ આડું ફાટે. અને ત્યારે હું જોઉં ને મને એમ થાય કે માં કેટલા સ્નેહથી બલિદાન કરે છે. જે માં બલિદાન નથી કરી શકતી ને એ માએ ભવિષ્યમાં કદાચ એના સંતાન સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. બાકી માનું બલિદાન જો પાયામાં હોય ને સાહેબ, તો બાળકની તાકાત નથી કે એની સામે આંખ ઊંચી કરીને જુએ.